આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને આ દારૂબંધીના કારણે જે મહિલાઓ છે, મહિલાઓ નિરાધાર બની છે, તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થરાદના શિવનગરમાં જે દારૂબંધી અને એમડી ડ્રગ્સની જે ચિંગારી આખા ગુજરાતમાં ફેલાણી છે અને ઠેર ઠેર જિગ્નેશ મેવાણીના સમર્થનમાં લોકો આવેદનપત્ર આપી રહ્યા છે. જોકે આજે ડીસામાં મોટી સંખ્યામાં લોકો પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર પાઠવા પહોંચ્યા હતા અને મીડિયા સમક્ષ આક્ષેપ કરતા લોકોએ કહ્યું કે આ જે બદી છે, આ બદી આખા ગુજરાતમાં ફરી વળી છે. આ સરકારના ઈશારે અને પોલીસના ઈશારે ઠેર ઠેર વિદેશી દારૂ હોય, એમડી ડ્રગ્સ હોય, ગાંજો હોય, આ વેચાઈ રહ્યો છે. પરંતુ આ સરકાર અને પોલીસ મૂક પ્રેક્ષક બની છે. જોકે આ તમામ બાબતને લઈને સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. મારું નામ શહીબુલ દરબાર, પડોશના દરબાર શશીનગર રસો. પણ અમારી ગાયો રોવી છે તારે એના પપ્પા વણી, એના પપ્પાને ખૂબ દવા કરાવી પણ એના પપ્પા દારૂ છોડ્યો નહીં. મારે નથી જમી જાગર કોઈ, હું છોકરા મોટા કરું છું, હું અત્યારે એકલી પડી જઈશું. મને દારૂથી ખૂબ તરસ છે અને મારું થયું એવું મારી બીજી 1000 દીકરીઓને ના થવું જોવે અને હું મજબૂરી છે મોટા કરું છોકરા. મારી ખૂબ સારો નથી, ભગવાન છે મેં સારો, મારો સારો મારા છોકરો એ મને કોઈ કમાઈને હાલતો નથી અને એ ના જઈને ના મારો ખૂબ તરાસ છે અને હું છોકરા મોટા ખૂબ તરાસથી મોટા કરું છું. હું દરબાર છું, દારૂ મજૂરી કરીને મોટા કરું છું. મારું કોઈ સહારો નથી, ભગવાન સેવે તમને વિનંતી કરું છું. જય હિન્દ સાથીઓ. આજે ગાંધીજીના ગુજરાતમાં ગાંધીજીએ સપનામાં નહીં વિચાર્યું હોય કે આ ગુજરાતના યુવાનો ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદી થાય એના માટે આંદોલન કરશે. કદાચ આજે ગાંધીજી હયાત હોત તો આંદોલન જોઈને જ આત્મહત્યા કરી લોત. એવું આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસને બનાવ્યું છે. આજે બધાને ખબર છે કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વેચાય છે. આપણે ઘણા બધા સમાચાર પત્રો જોઈએ તો એમાં રોજ સમાચાર આવે છે આ બંદરેથી આટલું ડ્રગ્સ પકડાયું, આ ગાંજાનો આટલો વેપાર કરતી ગાડીઓ પકડાણી, પછી આ ગલ્લા ઉપરથી ગાંજો વેચાય છે, આ ગોટાની લારી ઉપર ડ્રગ્સ વેચાય છે. આપણે રોજ સમાચારો જોઈએ છે. તો આના વિરોધમાં જિગ્નેશભાઈ મેવાણીએ થરાદથી, શિવનગરથી એક આંદોલન ઊભું કર્યું અને જેમાં આખું ગુજરાત આજે જોડાણું છે. તો એના ભાગરૂપે આજે ડીસામાં પણ સર્વ સમાજના માણસો, સર્વ જ્ઞાતિના માણસો અને સર્વ પાર્ટીના માણસો જ્ઞાતિ, ધર્મ અને પાર્ટીની રાજનીતિથી ઉપર આવી અને એસડીએમ શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં જે જરાય ચલાવી ના શકાય એ ગુજરાતમાંથી ડ્રગ્સ જાય એના માટે અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે. અને જો આ ગુજરાતમાંથી ડ્રગ્સ નહીં જાય તો અમારી બધાની એટલી જ તૈયારી છે કે જ્યાં સુધી આ ડ્રગ્સનો મુદ્દો, આ ડ્રગ્સ ગુજરાતમાંથી નહીં જાય તો છેલ્લી લડત લડવાની થશે. તો પણ અમે જિગ્નેશભાઈ મેવાણી સાથે મળી અને આ લડત લડીશું. અને હકીકતમાં એવું નથી કે આ ડ્રગ્સનો શિકાર કોઈ એક પાર્ટીના માણસો બનશે. હમણાં જ મને પૂછ્યું એમ કે તમે તો આમ આદમી પાર્ટીમાં છો, આનો શિકાર ભાજપવાળા પણ બની શકે, આનો શિકાર કોંગ્રેસવાળા પણ બની શકે, આનો શિકાર હિન્દુ, મુસ્લિમ, મીડિયા, હું, તમે, કોઈ પણ બાળકો આનો શિકાર બની શકે, કોઈ પણ યુવાન આનો શિકાર બની શકે. અને આનો શિકાર બન્યા પછી હકીકતમાં પાછો આવવાનો રસ્તો નથી. તો આ ગુજરાતમાંથી, આ ગાંધીના ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદી થાય એ માટે અમે જિગ્નેશભાઈ સાથે મળી સર્વ સમાજના માણસો આ ડ્રગ્સ નાબૂદ થાય એના માટેની જે પણ પ્રકારની લડાઈ લડવી પડે એના માટેની એ લડાઈ અમે લડીશું. વિદેશી ડ્રગ, દારૂ, ચરસ, ગાંજો અત્યારે બનાસકાંઠાની પરંતુ ગુજરાતની તમામ જગ્યાઓ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સરકારના કારણે આનો ખુલ્લેઆમ વેપલો થઈ રહ્યો છે. આની અંદર ગરીબ જનતા, અમીર પબ્લિક, દરેક સમાજના લોકો સપડાઈ રહ્યા છે. ઇવન તમે કે હું બધાય. અને દારૂ અને ડ્રગ્સના કારણે કેટલી બહેનો વિધવા બની છે, કેટલી માં એના દીકરા વિનાની બની છે. આની સામે દારૂ અને ડ્રગ્સ બંધ થાય એ બાબતે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જિગ્નેશ મેવાણીની સાથે અહીંયા સર્વ સમાજની જનતાએ સાથે ઉપસ્થિત રહી સરકારની સામે બળવો કરેલો, વિરોધ કરેલો અને અહીંયા પ્રાંત નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક ધોરણે ડીસા અને તમામ ગુજરાતની જગ્યા ઉપરથી દારૂ અને ડ્રગ્સનું દૂષણ દૂર થાય એ પ્રમાણે આપ સરકારને રજૂઆત કરો.
એ પ્રમાણે અમે રજૂઆત કરેલી છે. શું કહેશો, પ્રાંત કચેરીમાં મીડિયાને પ્રવેશ આપવામાં નથી આવ્યો? મીડિયા કર્મીની જે પ્રવેશ અંદર આપવામાં નતો આવ્યો એ પ્રમાણે પીઆઈ દ્વારા એવું બહાર કહેવામાં આવેલું હતું કે દરેક મીડિયા અંદર ન જઈ શકે, 2-5 મીડિયા અંદર જઈ શકે. એનો મતલબ એવો થાય છે કે અહીંયા રહેલી ડીસાની અંદર ભ્રષ્ટ ક્યાંક નીતિ દેખાઈ રહી છે, જેથી કરીને મીડિયા સાચું ન ચલાવે એના માટે થઈ અને એમને અંદર મીડિયાને અંદર જવા દેવામાં આવવા નથી આવ્યા. જે પોલીસ કર્મી હાજરતા ક્યાંક એવું દેખાઈ રહ્યું હતું, ઉત્તર પોલીસ સ્ટેશનમાંથી હાજરતા એમણે ક્યાંક મીડિયાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એ બાબતે અમારો સખત વિરોધ છે. મીડિયા આ દેશનો ચોથો સ્તંભ છે અને દરેક જગ્યાએ સ્થાન મળવું જોઈએ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે. જે આ બેન ભોગવી રહ્યા છે એ બીજી સ્ત્રી કે કોઈ ભોગવે ના, એના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે અને આ દુનિયામાં જે બી થઈ રહ્યું છે દારૂ ડ્રગ્સના કારણે કોઈ સ્ત્રીની સાથે એ ના થાય, બંધ થઈ જાય અહીંયા દારૂ. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે અને આ સ્ત્રીઓને ન્યાય મળે. અને જિજ્ઞેશ મેવાણી જે બી આજે કરી રહ્યા છે એમની સાથે જ છીએ અમે. આ બધી પબ્લિક એમની સાથે છે. જિજ્ઞેશ મેવાણી, તમે બહુ સરસ કામ કર્યું છે અને તમારે આ કામ હું એવું જ ઈચ્છું છું કે દરેક જિજ્ઞેશ મેવાણી જેવા બનશે ને તો જ આ દારૂ ડ્રગ્સ બંધ થશે અને સરકારશ્રીને બંધ કરવો પડશે. જો દરેક વ્યક્તિમાં જિજ્ઞેશ મેવાણી જન્મ લેશે ને તો ઓટોમેટિક સરકારશ્રીને ઝૂકવું પડશે અને દારૂ ડ્રગ્સ બંધ કરવો પડશે. આજે ડીસામાં સર્વ સમાજના લોકો સાથે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી કાઢી અને સરકાર સામે અમે એક નારાજગી વ્યક્ત કરી છે કે ડીસામાં ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ મળી રહ્યું છે. અને જ્યારે વડગામના ધારાસભ્યને થરાદ ને શિવનગરની મહિલાઓ રજૂઆત કરી છે કે ભાઈ અમારા શિવનગરમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળે છે અને પોલીસ કંઈ સાંભળતી નથી. જ્યારે ધારાસભ્ય ત્યાં રજૂઆત કરવા જાય છે ત્યારે રજૂઆતમાં પોલીસને માઠું લાગી જાય છે અને પોલીસ પરિવારના લોકો ભાજપના ઈશારે જ્યારે જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં રેલીઓ કાઢે છે અને હર્ષ સોંઘી જ્યારે એમના સંસ્કારની વાતો કરે છે તો હર્ષ સોંઘીને આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ બાબા સાહેબ આંબેડકરના વંશજો છે, અમારા સંસ્કારની વાતો ના કરતા, નહીં તો તમે ખોવાઈ જશો. જ્યારે ગુજરાતના દલિત સમાજ અને ઓબીસી સમાજ જ્યારે તમારી સામે પડશે ને ત્યારે ગુજરાતના ખૂણે તમે દેખાશો નહીં. તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોએ પ્રાંતને આવેદનપત્ર આપી કહ્યું કે આ જે થરાદ છે, થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ તાલુકા છે આ તાલુકામાં વિદેશી દારૂ હોય, એમડી ડ્રગ્સ હોય, ગાંજો હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિએ માજા મૂકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. અને આ જિજ્ઞેશ મેવાણીની જે રજૂઆત હતી આ રજૂઆત સમગ્ર ગુજરાતમાં ફેલાણી છે. જોકે આજે પ્રાંત કચેરી ડીસા ખાતે લોકો ઉમટ્યા હતા ને પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે પ્રાંતને આવેદનપત્ર પાઠવવા માટે લોકો ચેમ્બરમાં પહોંચ્યા હતા ત્યારે પોલીસ કર્મી દ્વારા મીડિયાને રોકવામાં આવી હતી, કારણ કે મીડિયા આ સત્યનો ઉજાગર કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ મીડિયાને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કારણ કે આ જે એમડી ડ્રગ્સ છે, વિદેશી દારૂનો જે મુદ્દો છે, આ મુદ્દો સરકાર સુધી ન પહોંચે, પોલીસની ક્યાંક બદનામી ન થાય તે માટે પોલીસ દ્વારા મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હતા. જોકે આ તમામ બાબતને લઈને એક મહિલા ત્યાં મહિલાએ એટલી હદે તેની વેદના દર્શાવી કે તેના જે 4 દીકરીઓ છે આ તેનો પતિ દારૂના દૂષણને કારણે મોતને ભેટો છે અને આજે આ 4 દીકરીઓનું લાલન પાલન કરવું તેના માટે મહા મુસીબત થઈ છે. એક બાજુ મોંઘવારીનો માર છે તો બીજી તરફ આ જે દારૂનું દૂષણ એટલી હદે વધ્યું છે અને આ જે દારૂનું દૂષણ છે ક્યાંક ને ક્યાંક પોલીસને ઈશારો થઈ રહ્યું છે અને આ પ્રકારે મહિલાઓની જે જિંદગી છે બરબાદ થઈ રહી છે. આમ તો રાજ્યની સરકાર મહિલાઓ બચાવો, બેટી બચાવોની વાતો કરે છે, આત્મનિર્ભરની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દારૂ દૂષણ છે, એમડી ડ્રગ્સ છે, ક્યાંક ને ક્યાંક આ મહિલાઓ બરબાદ થઈ રહી છે. આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર.